નમસ્કાર ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચારની શરૂઆત કરીએ તો સ્થાનિક ચૂંટણીને લઈને ભાજપનો ઝંઝાવાતી પ્રચાર જોવા મળી રહ્યો છે। અમદાવાદના બાપુનગરમાં ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું છે તો સીએમ ભૂપેન્દ્ર પટેલ જગદીશ વિશ્વકર્મા હાજર રહ્યા છે। સ્થાનિક ચૂંટણી પ્રચારના ગણતરીના કલાકો બાકી છે ત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ પ્રચાર તેજ કરવામાં આવ્યો છે। સીએમ ભૂપેન્દ્ર પટેલની ન્યૂઝ 18 સાથે એક્સક્લુઝિવ વાતચીત સામે આવી છે। भारतीय जनता पार्टीए भव्य रेलीનું આયોજન કર્યું છે। અમદાવાદમાં ભવ્ય રેલી યોજાઈ રહી છે। પૂર્વ વિસ્તારની અંદર આ રેલી છે। જગદીશ વિશ્વકર્મા આજે રેલીનું સુકાન સંભાળી રહ્યા છે, તેમની સાથે વાત કરીશું। ભવ્ય રેલી દ્વારા આ જનસમર્થન માટે નીકળ્યા છો। ભારતીય જનતા પાર્ટી ઇલેક્શન દરમિયાન જનતા વચ્ચે જતી પાર્ટી નથી। હર હંમેશ ચૂંટણી હોય કે ના હોય પ્રજાજનોની વચ્ચે રહીને કામ કરતી પાર્ટી છે। ગયે વખતે જે ગુજરાતમાં જન સમર્થન મળ્યું એનાથી વધારે અભૂતપૂર્વ જન સમર્થન આ વખતની પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મળ્યું। કોંગ્રેસ દાવો કરી રહી છે કે અમે જીતી રહ્યા છીએ। કોંગ્રેસ દાવો કરે છે કે અમે જીતીએ છીએ। હા ભલે ને, દાવો તો કરવો પડે ને। દાવો ના કરે તો અત્યારે કામ કઈ રીતે થાય? કોઈ કામ બે જણા આવતા હોય ના આવે। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને શું સંદેશ આપશો? કારણ કે જે પ્રકારે હર હંમેશ કાર્યકર્તા લોકો વચ્ચે રહેતા હોય છે, ઉભા રહેતા હોય છે। કાર્યકર્તાઓએ જે પદ્ધતિ જે ભારતીય જનતા પાર્ટીની વિચારધારા છે એ જ પ્રમાણે જનની સુખાકારી માટે જેટલા વધારે પ્રયત્ન થાય એટલા કરવા જોઈએ। આગામી એજન્ડા શું? આ જીત બાદ કેવા કાર્ય લઈને લોકો વચ્ચે જવાના છો? જીત બાદ વિકસિત ભારત માટે, વિકસિત ગુજરાત માટે દરેક સાથે મળીને પ્રયત્ન કરીએ। વિકસિત ભારત માટે દરેક સાથે મળીને પ્રયત્ન કરશું, તે પ્રકારની વાત ભૂપેન્દ્ર પટેલના મુખેથી સાંભળવા મળી રહી છે। પંકજ મકવાણા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે। જગદીશ વિશ્વકર્મા પ્રચાર માટે ઉતર્યા છે, તેમની સાથે વાત કરીશું। જગદીશભાઈ, પ્રચારના પડઘમ આજે શાંત થશે તે પહેલા ભવ્ય રેલીનું આયોજન। છેલ્લા 15 દિવસથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આખા રાજ્યની અંદર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પ્રચારમાં લાગ્યા હતા। આજે પ્રચારના પડઘમ શાંત થવાના છે અને મને સંપૂર્ણ ભરોસો છે જે રીતે ગુજરાતની 6.5 કરોડ જનતા છેલ્લા 25 વર્ષથી વિકાસની રાજનીતિને મહત્ત્વ આપતી આવી છે। આગામી દિવસોની અંદર માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષતામાં જે રીતે ગુજરાત વિકાસ કરી રહ્યું છે, માનનીય પ્રધાનમંત્રી મોદીજીના માર્ગદર્શનમાં જે રીતે ગુજરાતે વિકાસ કરતો અને આગળ પણ એ જ રીતે પ્રજાની સુખાકારી માટે જે ભારતીય જનતા પાર્ટી સરકાર કામ કરી રહી છે। આગામી દિવસોમાં આ ગુજરાતની 10,000 કરતાં વધારે સીટો પર સ્થાનિક સ્વરાજના તમામ લોકો તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકામાં જે રીતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે એ ભવ્યથી ભવ્ય વિજય એ ગુજરાતની 6.5 કરોડ જનતાનું જનસમર્થન મળશે। એન્ટી ઇન્કમ્બન્સી ક્યાંક જોવા મળતી હતી, લાગે છે કે અસર કરશે? ભારતીય જનતા પાર્ટીની સરકાર સ્થાનિક સ્વરાજ હોય પંચાયતથી પાર્લામેન્ટ સુધી સતત પ્રજાની વચ્ચે રહી છે। એટલે પ્રો ઇન્કમ્બન્સી કહી શકાય। એન્ટી ઇન્કમ્બન્સી કરતાં પ્રો ઇન્કમ્બન્સી એટલે પ્રજા સતત આ વિકાસે વોટ આપતી આવી છે અને આગામી દિવસોમાં પણ આ વિકાસે જન સમર્થન આપશે। કોંગ્રેસે ગ્રામીણ ગેરંટી શરૂ કરી છે અને ગ્રામીણ ગેરંટી વચ્ચેથી લોકો વચ્ચે જવાનો પ્રયાસ કરી રહ્યા છે, એ કેટલું લાગે છે અસરકારક બને? કોંગ્રેસ ગ્રામીણ ગેરંટી આપી છે, એને કેવી રીતે જોઈ રહ્યા છો? જ્યારે યશસ્વી પ્રધાનમંત્રી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે અને અત્યારે માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ગ્રામ્ય ક્ષેત્ર હોય, ખેડૂત હોય, ગરીબ હોય, યુવા હોય, મહિલા હોય, આ તમામ લોકો માટે અલગ અલગ પ્રકારની યોજનાઓ થકી આ ગુજરાત સરકાર ખેડૂતોની પડખે ઊભી રહી છે। આ ગુજરાત સરકાર ભારતીય જનતા પાર્ટીની મહિલાઓ સાથે ઊભી રહી છે, યુવાઓ સાથે ઊભી રહી છે, યુવાનોને નવી રોજગારીની તકો આપી છે। આગામી દિવસોમાં પણ આ જ પ્રમાણે ગુજરાતની 6.5 કરોડ જનતાનો અપાર પ્રેમ મળવાનો છે। કેટલા ટકા પરિણામ જોઈ રહ્યા છો? ગત વખતે પણ ખૂબ સારું પરિણામ ભારતીય જનતા પાર્ટીનું આવ્યું હતું। આ વખતે પણ એ જ પ્રમાણે ભવ્યથી ભવ્ય વિજય થશે। ચોક્કસથી તો ગત વખતે જે પરિણામ આવ્યું હતું તે પરિણામ આ વખતે પણ આવશે, તે પ્રકારની વાત જગદીશ વિશ્વકર્માના મુખેથી સાંભળવા મળી રહી છે। મકવાણા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। પ્રચારના અંતિમ દિવસે નેતાઓનું એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે। સાંસદ મનસુખ વસાવાનો આપના ગઢમાં હુંકાર કરવામાં આવ્યો છે।
તો આલિયા બવાલિયા લોકો વિકાસના કામો ન કરી શકે તેવું કહેવામાં આવ્યું છે. જેની દુકાન નથી તે ઉધાર આપવા નીકળ્યા છે. લોકોને ઠગીને વિધાનસભાની બેઠક જીતી ગયો. હવે સ્થાનિક ચૂંટણીમાં સફાયો કરી દઈશું. તો ટીડીઓને કહે દિવાળી કરવા પૈસા આપો તેવું સાંસદ દ્વારા કહેવામાં આવ્યું છે. તેના પર 19 કેસ છે. કોર્ટે તડીપાર કર્યો છે. નર્મદા જિલ્લા પંચાયતમાં ભાજપની 15 થી 20 બેઠકો આવશે તો આપને એક પણ નહીં મળે. કદાચ કોંગ્રેસને બાકી બેઠકો મળે તેવી વાત કરવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીના લોકો જ આ કામ કરી શકે. અલ્યા મવલ્યા પેલા આમ આદમી પાર્ટીનો કોઈ તાકાત નથી કે આવું કામ કરી શકે. જેની દુકાન જ નથી એ ઉધાર આપવા નીકળ્યો છે. જેની પાસે દુકાન જ નથી એ ઉધાર આપવા નીકળ્યો છે. આ ઠગવા નીકળ્યા છે આ લોકો. વિધાનસભામાં લોકો ને છત્રીને લઈ ગયા. મફત આપીશું. જંગલ વિસ્તારમાં જેમ કે આપણે હાડકી કાઢવાના આદિવાસીઓને લોકો માની ગયા અમને વાતમાં ને ધારાસભ્ય બની ગયો. પણ હું તમને વિશ્વાસ અપાવું છું આ તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં આપણે એમનું ભાન કરાવી દઈએ. ગયા વર્ષે ટીડીઓને એમ કે ફોન કરીને કે ટીડીઓ મારી પાસે આટલા કાર્યકર્તા છે, દિવાળી કરવા માટે મને આટલા પૈસા જોઈએ અને 19 જેટલી એફઆઈઆર કરી એના પર 19 જેટલી અને કોર્ટે એના કારણે તડીપાર કર્યો છે. અને તમને વિશ્વાસથી કહું છું ડાયરીમાં લખી રાખજો આ નર્મદા જિલ્લો ભારતીય જનતા પાર્ટીનો બનવાનો છે. જિલ્લા પંચાયત ભાજપની બને છે અને આંકડા સાથે કહું 15 થી 20 સીટો ભાજપની આવવાની છે. ભાવનગરમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. ત્યારે મંત્રી પુરુષોત્તમભાઈ સોલંકીએ ભાજપના વિજય અભિયાનને નવી ગતિ આપી છે. ભાઈની એન્ટ્રી સાથે ભાજપ વધુ સક્રિય બન્યું છે અને સોલંકી ફેક્ટર જિલ્લામાં જ સ્પષ્ટ જોવા મળી રહ્યો છે. તેમના નિવાસસ્થાને યોજાયેલી વિજય વિશ્વાસ બેઠક ભાજપ માટે શક્તિ પ્રદર્શન સમાન સાબિત થઈ, જેમાં ધારાસભ્યો, જિલ્લા તાલુકા સંગઠન અને બૂથ સ્તરના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા. સાથે જ પોતાના સંઘર્ષના દિવસોને યાદ કરતા તેમણે જણાવ્યું કે નરેન્દ્ર મોદીના પ્રોત્સાહનથી જ તેઓ અહીં સુધી પહોંચ્યા છે અને પોતાનું સમગ્ર જીવન જનસેવામાં સમર્પિત કર્યું છે. અમારું જીવન તમને બધાને સમર્પણ આ દેશ નરેન્દ્ર મોદીજી મને બેઠાડી અને આશ્વાસન આપ્યું કે પરસોત્તમ તું ચિંતા કરમાં, તારે અરે હું બેઠો. આ હું દિવસો કેમ ભૂલી ગયા. આ મીટિંગ જોઈ અને ક્યાંક આપણા કાર્યકર્તાઓ વધુ વિશ્વાસમાં રહે અને આપણા ક્યાંય મતો પૈરા ન રહે એની માટે ખાસ કાળજી રાખજો. દીકરા તરીકે ફરીવાર ટકોર કરું છું કે આપણો વિજય નિશ્ચિત છે, પણ વધુમાં વધુ લીડથી જીતવાનું છે, એટલે ક્યાંય આપણા મતો બાકી ન રહી જાય. સ્થાનિક ચૂંટણીને લઈને ભાજપનો ઝંઝાવાતી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. અમદાવાદના બાપુનગરમાં ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે સીએમ ભૂપેન્દ્ર પટેલ તેમજ જગદીશ વિશ્વકર્મા હાજર રહ્યા છે. સ્થાનિક ચૂંટણી પ્રચારના ગણતરીના કલાકો બાકી છે અને તે પહેલા આ ઝંઝાવાતી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. સંવાદદાતા ગૌતમ અમારી સાથે જોડાઈ ગયા છે. ગૌતમ, અત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને જે પ્રચાર કરવામાં આવી રહ્યો છે, બસ છેલ્લા કલાકો બાકી છે જેમાં પ્રચાર થઈ રહ્યો છે. અત્યારે રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. કયા પ્રકારે લોકોનો પ્રતિસાદ મળી રહ્યો છે? કોમલ, ઠીક 5 વાગે પ્રચાર પડઘમ શાંત થશે તે પહેલા ભારતીય જનતા પાર્ટી દ્વારા ભવ્ય આ રોડ શો જે છે તે અમદાવાદની અંદર કરવામાં આવી રહ્યો છે. આમ જોવા જઈએ તો અમદાવાદની વાત કરીએ તો અમદાવાદ રાજ્યની સૌથી મોટી મહાનગરપાલિકા છે અને મોટી મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટી એડી ચોટીનું જોર લગાવી રહી છે. એટલે કે અંતિમ તબક્કાની અંદર પ્રચાર પ્રસાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માના ભવ્ય રોડ શો જે છે કરતા જોવા મળી રહ્યા છે. મહત્વનું છે સાથે ભવ્ય રોડ શોની અંદર લોકો પણ મોટી સંખ્યાની અંદર જોડાઈ રહ્યા છે. ઠેર ઠેર પ્રતિસાદ મળી રહ્યા છે. બાપુનગરના શ્યામ શિખરથી આ રોડ શોની શરૂઆત થઈ હતી. લોકો બાઇક સાથે જોડાયા હતા, પદયાત્રા સાથે જોડાયા હતા. ભારતીય જનતા પાર્ટીના કેસ સાથે, ભારતીય જનતા પાર્ટીના ફ્લેગ સાથે તમામ પ્રચાર કરતા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ નજરે પડી રહ્યા છે. મહત્વનું એ છે કે 2021માં જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી
યોજાઈ હતી તેમાં ભારતીય જનતા પાર્ટીએ રાજ્યની અંદર સૌથી વધારે એટલે કે 90%થી પણ વધારે પરિણામ જે છે તે પ્રાપ્ત થયું હતું અને તે પરિણામ અકબંધ રહે તે માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. ઠેર ઠેર આ પ્રકારે નૃત્ય ગીત ગાતા ગાતા સ્વાગત કરતા જે છે તે પણ મહારથીઓ જે છે તે જોવા મળી રહ્યા છે. મહત્વનું એ છે કે ભારતીય જનતા પાર્ટી કોઈ પણ કાળે પ્રજા વચ્ચે રહી શકાય અને પ્રજાના કામો કેવી રીતે શકાય આ તમામ બાબતો સાથે ગેરંટી આપી અને પ્રજાની વચ્ચે રહેવાનો પ્રયાસ કરી રહ્યા છે. એટલે અંતિમ તબક્કાની અંદર પણ ભવ્ય રોડ શો થકી ભારતીય જનતા પાર્ટી જે છે તે એડી ચોટીનું જોર લગાવી રહી છે. કલાકો બાકી છે ત્યારે આ ભવ્ય રોડ શો થકી ભારતીય જનતા પાર્ટી જનતા વચ્ચે જઈ રહી છે. ત્યારે એન્ટી ઇન્કમ્બન્સીની વાત હોય તો એન્ટી ઇન્કમ્બન્સી કાઢવાનો પણ આ ભવ્ય પ્રયાસ સમાન ગણવામાં આવી રહ્યું છે. ત્યારે હવે જોવાનું એ રહેશે કે આવતીકાલ નહીં પરંતુ પરમ દિવસે જે ચૂંટણી જે છે તે યોજાવાની છે ચૂંટણીમાં કેવા પ્રકારનું મતદાન જે છે તે થાય છે. કારણ કે જે પ્રકારે અન્ય રાજ્યોની ચૂંટણી જોઈએ તો એમાં પણ રેકોર્ડ બ્રેક જે મતદાન થયું હોય તે પ્રકારના આંકડા આવી રહ્યા છે. પરંતુ ગરમી છે, ગરમીમાં હવે કેવા પ્રકારનું મતદાન રહેશે તે પણ જોવાનું રહેશે. પરંતુ આ વચ્ચે ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય રોડ શો લોકો પણ હોશે હોશે આવી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા પણ રોડ પર ઉતર્યા છે. રેલી થકી લોકો વચ્ચે જવાનો પ્રયાસ કરી રહ્યા છે. જી ગૌતમ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. વાવ થરાદમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતનું નિવેદન સામે આવ્યું છે. પૂર્વ ધારાસભ્ય માવજીભાઈ પટેલ કોંગ્રેસ સાથે છે અને પક્ષને જીતાડવા માટે સંદેશો આપી રહ્યા છે. માવજીભાઈ બીમાર હોવાને કારણે પ્રચારમાં હાજર નથી, પરંતુ તેમના આશીર્વાદ કોંગ્રેસ સાથે હોવાનો દાવો ગુલાબસિંહ રાજપૂતે કર્યો છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસ એકજૂટ હોવાનો દાવો કરતા તેમણે 28 તારીખે પરિણામ બાદ રાજેશ્વર ભગવાનના મંદિરે વરઘોડો અને ગુલાલ ઉડાડવાની અપીલ પણ કરવામાં આવી છે. આજે કદાચ માવજીભાઈ આપણી વચ્ચે પ્રચાર કરવા નથી આવ્યા, પોતે બીમાર હોવાના લીધે, પણ કદાચ તમે કોઈને પૂછવો તો માવજીભાઈ અત્યારે બધા લોકોને પૂરેપૂરા પોતાના આશીર્વાદ આપે છે. ડાંગ જિલ્લાના જંગલમાં વધુ એક આગની ઘટના સામે આવી છે. તો સામગહાન જંગલ વિસ્તારમાં આગની ઘટનાથી અફરાતફરી સર્જાઈ ગઈ છે. દક્ષિણ વન વિભાગ હેઠળ આવતા આ વિસ્તારમાં આગથી મોટું નુકસાન સર્જાયું છે. વન વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવવાના ભારે પ્રયાસ બાદ આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો છે. તો આગના કારણે વન્યજીવ અને વૃક્ષોને મોટું નુકસાન થયું છે. અવારનવાર આગ લાગવાની ઘટનાથી પર્યાવરણ પ્રેમીઓમાં નારાજગી જોવા મળી રહી છે. છોટાઉદેપુરના પાવી જેતપુરના નાની રાસલી ખાતે 4 વર્ષીય બાળકી પર દીપડાએ હુમલો કર્યો. તો ઘરના વાડામાં નાતી વખતે અચાનક દીપડાએ હુમલો કર્યો હતો. સાંજના 7 વાગ્યાના અરસામાં 4 વર્ષીય બાળકી પર દીપડાએ હુમલો કરતા બાળકી ઇજાગ્રસ્ત થઈ હતી. દીપડાના હુમલામાં ઘાયલ બાળકીને પાવી જેતપુર ખાતે પ્રાથમિક સારવાર આપ્યા બાદ બોડેલી ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી છે. તો નાની રાસલી ગામની આ ઘટના સામે આવી છે કે જ્યાં દીપડાનો આતંક જોવા મળી રહ્યો છે. તો 4 વર્ષની બાળકી પર દીપડાએ હુમલો કર્યો હતો. બાળકી ઇજાગ્રસ્ત થઈ તેને સારવાર અર્થે ખસેડવામાં આવી છે. સંવાદદાતા સહેજબ અમારી સાથે જોડાઈ ગયા છે. સહેજબ, ગામમાં દીપડાનો કેટલો આતંક છે, ગ્રામજનોમાં કેટલો ભય? જી, ખાસ કરીને જે પાવી જેતપુરનો જે વિસ્તાર છે તે જંગલ વિસ્તાર છે અને જંગલ વિસ્તારની અંદર ખાસ કરીને જે કુંડા બનાવેલા છે ત્યાં પાણી પીવા માટે જે દીપડાઓ જે આવતા હોય છે. ત્યારે આ પાવી જેતપુર તાલુકાના જે નાની રાસલી ગામ છે કે ત્યાં એક 4 વર્ષની બાળકી જે હતી તે પાછળ વાડામાં રમી રહી હતી, પરંતુ તે સમયે જ આ દીપડો જે છે તે વાડાની અંદર આવી પહોંચ્યો હતો અને આ જે બાળકી છે તેને ઉચકીને ખસેડીને લઈ જવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ જે બાળકી છે તે બૂમ કરતા ત્યાં ગામજનો પણ દોડી આવ્યા હતા અને બાળકીના જે પિતા છે તેઓ પણ ત્યાં અચાનક પહોંચી ગયા અને ત્યારબાદ તેઓને બોમ્બ કરતા લાકડીના ફટકા મારતા તે દીપડો જે છે તે આ બાળકીના મોંમાંથી છોડાવીને દીપડો જે ભાગી ગયો હતો. હાલ તો જે બાળકીને જે ઈજા થઈ છે તેને લઈને પાવી જેતપુરની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યારબાદ બોડેલી ખાતે જે ખાનગી હોસ્પિટલ છે ત્યાં તેઓને સારવાર માટે છે. આમ તો જે જંગલ વિસ્તારની અંદર જે દીપડાઓનો જે આતંક છે દિવસે દિવસે વધી રહ્યો છે, એટલે કહી શકાય કે વન વિભાગ આ દીપડાઓ બાજુ તાકીદે રાખી અને જે સમયસર તેઓને જે પાણીની વ્યવસ્થા જે જંગલ વિસ્તારમાં કરવામાં આવે તો તેઓ ગામ સુધી ન પહોંચે તેવી પણ વિસ્તારના લોકો માંગ કરી રહ્યા છે. જી સહેજબ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર.
નસવાડી તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ પીપલવાણી ગામ આજે પણ વિકાસથી વંચિત જોવા મળી રહ્યું છે। દાયકાઓથી લોકો મતદાન કરે છે, પરંતુ રસ્તા જેવી મૂળભૂત સુવિધા હજી સુધી નથી પહોંચી। ચૂંટણીના ગરમ માહોલ વચ્ચે પણ કોઈ નેતા કે અધિકારી ગામ સુધી આવ્યો નથી। રોજિંદા જીવનમાં લોકો ડુંગરના કાચા રસ્તાઓ પરથી સંઘર્ષ કરે છે। બાળકોને સ્કૂલ જવા મુશ્કેલી સર્જાય છે। દર્દીઓને હોસ્પિટલ પહોંચાડવું પડકાર બન્યું છે। તો પ્રશ્ન એ છે કે આ વખતે પીપલવાણીના લોકોની આશા પૂરી થશે કે ફરી વાયદાઓ જ મળશે તે જોવાનું રહેશે। રસ્તો અમારે પીપલવાણી ગામમાં આજે 3-5 શહેર ફળ્યા છે, તો મુખ્ય રોડ 3 કિલોમીટર दूर છે। અહીંયા જવાનું અમારે આવવા જવામાં બહુ જ તકલીફ પડે છે। અમારો હાલ में ચૂંટણી આવી રહી છે, પણ કઈ અધિકારી ચૂંટણીને વિષય આલવા આવતો નહીં ને રસ્તાનું લીધે કઈ ભોગી હેકતું નહીં। પીપલવાણી મુખ્ય રસ્તો 3 કિલોમીટર ચાલીને જવાનો અમારો ફળિયામથી। બધા કાચા રસ્તા, આપણે પગે ચાલવાનો હા લાગે, બાઈકો નહીં ફરી હેકતે। અમારો વોટિંગ હું કરે એટલે કે રૂળ રસ્તા માટે અમે વોટિંગ કરીએ છીએ, સરકારના વોટ આલીએ છે, પણ કેમ કે કોઈ મેં તો અમારો સમો દેખાડો નહીં। બ્રેક બાદ આપનું સ્વાગત છે। સમાચારમાં આગળ વધીએ તો ગીર સોમનાથમાં ઉનાના આપ ઉમેદવાર અજય બાંભણિયાનો મોટો દાવો સામે આવ્યો છે। પોતાના પર ફાયરિંગ થયાનો દાવો કરવામાં આવ્યો છે। ઉનાના તપોવન નજીક ફાયરિંગ થયું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। ફાયરિંગમાં ગોળી વાગ્યાના કોઈ નિશાન નહીં તેવું સૂત્ર તરફથી જાણકારી પ્રાપ્ત થઈ રહી છે। તો આપ ઉમેદવાર પોતાની કાર લઈ પોલીસ સ્ટેશન પહોંચ્યા। પોલીસ સ્ટેશન બાદ ઇજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો। તો એડવોકેટ અજય બાંભણિયા ઉના પાલિકાના આપના ઉમેદવાર છે। પોલીસ દ્વારા શંકાસ્પદ ફાયરિંગને લઈ વધુ તપાસ શરૂ કરવામાં આવી છે। વડોદરામાં કોંગ્રેસના પ્રચારમાં વિરોધ જોવા મળ્યો છે। વોર્ડ નંબર 7માં ચૂંટણી પ્રચારમાં દિગ્ગજ નેતાઓનો ભારે વિરોધ જોવા મળ્યો છે। તો પ્રચાર કરવા ગયેલા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશીનો યુવાનોએ ઘેરાવો કર્યો। સ્થાનિકોનો ઉગ્ર આક્રોશ જોવા મળ્યો છે। ભાજપ પાસે કેટલામાં વેચાયા ના સવાલો સાથે નેતાઓની કાર આંતરી લેવામાં આવી હતી। ટિકિટ ફાળવણીમાં વહાલા દવલાની નીતિ અને પૈસા લીધા હોવાના ગંભીર આક્ષેપોથી ખળભળાટ મચી ગયો છે। પૂર્વ મંત્રી બિમલ શાહ સાથે યુવાનોની તીખી તકરાર જોવા મળી છે। તો મુસ્લિમ ઉમેદવારની ટિકિટ કાપવા મુદ્દે આકરા સવાલ પૂછવામાં આવ્યા છે। રોષે ભરાયેલા યુવાનોએ કોંગ્રેસને મત નહીં આપવાની અને હરાવવાની ખુલ્લી ચીમકી આપી છે। સવાલોના જવાબ આપવાને બદલે શહેર પ્રમુખે કારના કાચ બંધ કરી રવાના થવામાં જ સમજી છે ભલાઈ। તો ચૂંટણી પહેલા જ વડોદરા કોંગ્રેસમાં આંતરિક કલહ સપાટી પર જોવા મળ્યો છે। ખંભાળિયા પાલિકા ચૂંટણીમાં વોર્ડ નંબર 8માં ભાજપ દ્વારા અનોખો અને ઉત્સાહભર્યો ચૂંટણી પ્રચાર જોવા મળી રહ્યો છે। ઢોલ નગારા સાથે ઉમેદવારો ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે। સમગ્ર વિસ્તારમાં ભાજપના ઉમેદવારોને મજબૂત જનસમર્થન મળતું નજરે પડે છે। પ્રચાર બાદ રામનાથ સોસાયટીમાં વિશાળ જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા। આમ આદમી પાર્ટીના અનેક કાર્યકરો ભાજપમાં જોડાતા રાજકીય ગરમાવો વધ્યો છે। તો જિલ્લા ભાજપ પ્રમુખ મયુર ગઢવી અને ધારાસભ્ય મોળુભાઈ બેરા સહિતના નેતાઓ રહ્યા હાજર। અમદાવાદમાં મહાનગરપાલિકાની ચૂંટણી પ્રચારનો ધમધમાટ તેજ થયો છે। નારણપુરા વોર્ડમાં ભાજપ દ્વારા ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા। રેલીમાં નારણપુરાના ધારાસભ્ય જીતુ ભગત પણ જોડાયા હતા। આજે સાંજથી પ્રચારનો પડઘમ શાંત થવાનો હોવાથી ઉમેદવારો અંતિમ તબક્કામાં જોરશોરથી મતદારોને આકર્ષવા પ્રયાસ કરી રહ્યા છે। તો નારણપુરા વોર્ડના ભાજપના ઉમેદવારોએ પણ પોતાની જીત અંગે પૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો છે। એ વોર્ડમાં દરેક નાગરિકોને નમ્ર વિનંતી, બહુ આ પર્વને તમે રંગે ચંગેથી ઉજવો અને બધા જ વોટ કરવા નીકળો। ભારતીય જનતા પાર્ટીના ચારેય ઉમેદવારોને જંગી બહુમતીથી વિજય બનાવો એવી અપીલ કરું છું। જનતાનો કોઈ પ્રશ્ન આવતો જ નથી, પણ છતાં બી એમના કોઈ એવા પ્રશ્ન હોય તો અમે બધા એમના પ્રશ્નોનું નિવારણ કરવા માટે તત્પર છીએ। સુરતની કડોદરા નગરપાલિકાની 28 બેઠકો પર ચૂંટણીનો જંગ જામ્યો છે। ત્યારે ભાજપે પ્રચારમાં એડીચોટીનું જોર લગાવ્યું છે।
તાજેતરમાં જ કડોદરા નગરપાલિકામાં ચલથાણ ગામનો સમાવેશ થયો છે તેમજ ભાજપમાંથી 17 જેટલા હોદ્દેદારોના સામૂહિક રાજીનામા આપતા ખળભળાટ થયો હતો ત્યારે ભાજપે આ તમામ પડકારો વચ્ચે પણ જનસંપર્ક તેજ કરી દીધો છે ઉમેદવારો દ્વારા ડોર ટુ ડોર પ્રચાર અને ખાટલા બેઠકો યોજાઈ રહી છે જેમાં મતદારો તરફથી પણ સારો પ્રતિસાદ મળી રહ્યા હોવાનો ઉમેદવારો દાવો કરી રહ્યા છે 2026 અંતર્ગત જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર અમે ચારે વોર્ડ નંબર 5ના ચાર ઉમેદવાર એક કોમલબેન આશીષભાઈ મોદી, પ્રિયંકાબેન મનીષભાઈ શાહ, હું જાતે જયેશકુમાર ભીખાલાલ પંડ્યા અને ચોથા અમારા ઉમેદવાર દીપકભાઈ સુરેશભાઈ કુમાવત ચાર અમે પ્રચાર પ્રસાર ફૂલ જોશમાં કરીએ છીએ। ત્યારબાદ અમને પ્રતિસાદ બી મતદાન તરફથી સારો મળે છે। ભાજપના પ્રચાર માટે નીકળતા છે તેનો અમને બહુ સારો રિસ્પોન્સ મળતો છે અને એ લોકોના જે કામ હજી બાકી રહી ગયેલા છે તે અમે પૂરી કરવાની પૂરી કોશિશ કરીશું। જીત માટે અમે પૂરો દાવો કરીશું। અમને બહુ સારો રિસ્પોન્સ મળ્યો છે જેથી અમને લાગે છે કે અમે બહુ સારી લીટીથી જીતશું એમ। તો છેલ્લી ઘડીએ પ્રચાર કરવામાં આવી રહ્યો છે ત્યારે સુરતના કડોદરા વિસ્તારમાં પણ જે કાર્યકર્તાઓ છે જે ઉમેદવારો છે તેમના દ્વારા પ્રચાર કરવામાં આવી રહ્યો છે અને જન સમર્થન પણ મળી રહ્યું છે। તો કડોદરા નગરપાલિકામાં છેલ્લી ઘડીએ તમામ ઉમેદવારો દ્વારા પ્રચાર કરવામાં આવી રહ્યો છે અને ભાજપે પ્રચારમાં એડી ચોટીનું જોર લગાવી દીધું છે। વડોદરામાં વોર્ડ 16ના કોંગ્રેસ ઉમેદવારોની જંગી રેલી યોજાઈ અને સતત 10મી વખત કોર્પોરેટરની ચૂંટણી લડતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ, ગોપાલ રબારી, અલકાબેન પટેલ અને ચાંદનીબેન સોનવણેની જંગી રેલીનું આયોજન કરવામાં આવ્યું। વિજય સંકલ્પ રેલીમાં પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ પણ જોડાયા હતા। ચંદ્રકાંત શ્રીવાસ્તવનું નિવેદન સામે આવ્યું છે, સતત 10મી વખત કોર્પોરેટર બનીશ, લોકોનો પ્રેમ છે એટલે મોટી સંખ્યામાં રેલીમાં જોડાયા છે તો કોંગ્રેસના બધા જ ઉમેદવારોને જીતાડવા માટે અમારો પ્રયાસ તેવી પણ વાત કરવામાં આવી। વાવ થરાદ લાખણીના લવાણા ગામમાં ભાજપનો રોડ શો યોજાયો અને જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ઉમેદવારોનો રોડ શો તો આજે પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપના ભવ્ય રોડ શોની આયોજન કરવામાં આવ્યું છે। દિયોદરના ધારાસભ્ય કેશાજી ચૌહાણ, ભાજપ પ્રમુખ રામાભાઈ રાજપૂત, ટીપી રાજપૂત સહિત આગેવાનો રોડ શોમાં જોડાયા તો મતદારોને રીઝવવા ભાજપનો રોડ શો યોજવામાં આવ્યો। ભાજપના આગેવાનો સહિત કાર્યકરો આ શોમાં જોડાયા। અને લોકોનો આવકાર અને ઉમળકો જોતા લાખણી તાલુકા પંચાયતની 22 અને જિલ્લા પંચાયતની 5 સીટોમાં ભારતીય જનતા પાર્ટીનો ચલાન વિજય થશે। સૌને એડવાન્સમાં શુભેચ્છાઓ પાઠવું। હાલ સમાચારોમાં બસ આટલું જ। વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। નમસ્કાર।